એવરીવન, તમારું સ્વાગત છે અમર રાજકોટ યુટ્યુબ ચેનલ પર, જ્યાં આજે આપણે વાત કરવાની છે હેલ્ધી હેલ્થ અને હેપી લાઈફસ્ટાઈલની. જેમાં આજનો ટોપિક છે રાત્રે વહેલું જમી લેવું કેમ જરૂરી છે. અને જો તમે લાસ્ટ સીન એટ 11 PM ડિનરવાળા છો તો ભાઈ સાંભળી જ લેજો. આપણને ઘણીવાર આપણા ઘરમાં મમ્મી પપ્પા તેમજ ઘરના વડીલો મોડા જમવા માટે ટોકતા હોય છે, પણ આપણે એની પાછળના લોજિકને ઇગ્નોર કરી દઈએ છીએ. અને પાછું વેદોમાં પણ કહેવામાં આવ્યું છે રાત્રિ ભોજન રોગનું કારણ છે. મોડું ભોજન એટલે મોટું નુકસાન. જો તમે 10 થી 11 વચ્ચે ભોજન કરો છો તો પહેલું, ખોરાક સારી રીતે ડાયજેસ્ટ થતો નથી, કારણ કે સિસ્ટમ ઓલરેડી સ્લીપિંગ મોડમાં હોય છે. બીજું, ફેટ સ્ટોર વધવા લાગે છે એટલે વેઇટ વધે છે. ત્રીજું, ઊંઘ ડિસ્ટર્બ થાય છે એટલે કે મોર્નિંગમાં ઉઠતા મૂડ બગડેલો લાગે છે. ચોથું છે એસિડિટી, પેટમાં જલન અને બ્લોટિંગ શરૂ થાય છે. અને પાંચમું છે લોંગ ટર્મ માટે બ્લડ શુગર અને હાર્ટ રિસ્ક પણ વધી શકે છે. તો હવે મોટો પ્રશ્ન થયો કે શું ટાઈમ પર જમવું જોઈએ અને તેને માટેના ફાયદા? તો ડોક્ટર્સ કહે છે કે સાંજના 6:30 થી 8 વચ્ચે ડિનર થઈ જવું જોઈએ અને ડિનર પછી તરત જ સૂઈ ન જવાય. મેક્સિમમ 30 મિનિટ સુધી ચાલવું જોઈએ. ટીવી જોતા જોતા ન જમવું જોઈએ. અને હા, આ તમે કરશો તો તમારી હેલ્થ પણ સારી થશે અને ફેમિલી બોન્ડિંગ પણ સ્ટ્રોંગ થશે. બટ જો તમે ઓફિસ વર્કમાં બિઝી છો તો સાંજના 6 વાગ્યે હેલ્ધી સ્નેક્સ લો, જેમ કે ફ્રૂટ, સૂપ, ટૂંકમાં કહો તો હળવો નાસ્તો. નાઇટ ડિનર લાઇટ રાખો, જેમ કે ખીચડી, કઢી, ઉપમા વગેરે. અને લેઝી ડિનર નહીં કરવાનું, એફર્ટફુલ ડિનર કરો તો ફાયદો મળશે. તો ભાઈ, આપણું શરીર પણ એક મશીન જેવું છે, એને પણ આરામ જોઈએ. તમારું હેલ્થ તમારું અસેસ છે, એને લવેબલ ટ્રીટ આપો ને વહેલા જમવાનું સ્ટાર્ટ કરો. તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો તમારા આ ફ્રેન્ડ્સને જે મોડી રાત્રે જમતા હોય છે. અને કમેન્ટમાં લખજો કે આજેથી હું વહેલું જમવાનું શરૂ કરું છું. અને હા, અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.